દેહમાં વેકેશન કરીને આવ્યા પછી કારખાને થોડાક દી આવ્યા કંટાળો, પણ શું કરવું, કામે તો આવું જ તે જોહે ને. મારા નામનો દી ઉગી ગયો તો ને થઈ ગયો તો તૈયાર, સાથીદાર ભેગો થઈ ગયો ને બે પૂગી ગયા કારખાને. પેલા તો કોટડ જ તે ગહવી પડે ને પછી હીરો. અને હા, માતાજીને તો યાદ કરવા જ તે પડે ને, નહીતર કોઈક દી આપણને યાદ કરી લે. કટોરું હાથમાં પકડ્યું એટલે થોડુંક આમ નવીન માં લાગે. અને મને તો ખબર જ છે કે વેકેશન ખુલ્યા પછી તરત 10 હીરાનો તો લોટ ન જ આવે. આખો દી આવે 1 3 2 5 5 5 જેવા હીરા. અને આમ યાદ રાખવાના. વચમાં બ્રેક લઈ લીધો શા માટે? 10 હીરાનો લોટ બનાવીને પાછી ચા પીને કરી નાખ્યું માઇન્ડ ફ્રેશ. જો 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 દેહમાં રેડિયાની જેમ રખડીને કામે બે પછી આળાયું મળે. ચલો 5 નો લોટ બનાવીને કરી દીધી ઘંટી બંધ. આજ કઈક 35 જેવા બનાયા હતા હીરા હીરા. અહીંયા આવીને બેવી એટલે ભલે વાહનોનો અવાજ વધારે આવતો હોય પણ કઈક અલગ પ્રકારની મજા આવે. હમણાં આવા ફ્રૂટ ખાવાની કઈક ઈચ્છા તો હે, પણ દેહમાં ખિસ્સા ખાલી કરીને વી આવી અને માંડ માંડ પાછા ભાડાના કરીને આયા. તો આ હતો 77મો મિની વ્લોગ. તો મળી આવતા કાલના ગાબલા જેવા નવા વિડીયો ની અંદર. ત્યાં સુધી બાય બાય.